કે બધા જ બાળકોને સારી નોકરી, સારો બિઝનેસમાં ચાન્સ મળી જાય એવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં નથી. તો એ બાળકમાં કયું ટેલેન્ટ છુપાયેલું છે, એ ટેલેન્ટને બહાર કાઢવા માટેના જે પ્રયાસો આજની આ શાળાના સ્ટાફ કરી રહ્યા છે, એ જોતા ખૂબ આનંદની લાગણી હું અનુભવું છું. સાથીઓ, હું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતો હોય, મારી ઉંમર 36 વર્ષ હોય, પણ મારા નાના બાળકોને સમજવું હોય તો મારે રિવેસ ગેર પાડીને મારા બાળકોની ઉંમર 12 વર્ષની હોય તો 12 વર્ષ પર મારે જવું પડે, તો જ આપણે એમને સમજી શકીએ. આજે આપણા બાળકોને નાના બાળકો સાથે, નાના મોટા બાળકો સાથે મોટા બનીને આ શાળાનો સ્ટાફ જેમને એમની સ્કિલ બહાર લાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે, ત્યારે ખરેખર એમને અભિનંદન આપું છું. આજે તમે ને અમે બધા જાણીએ છીએ, આજનો યુગ દોડાદોડીનો યુગ છે. એટલો સમય આપણે પોતાના બાળકોને પણ નથી આપી શકતા. નોકરી, ધંધા, રોજગાર, દોડાદોડીનું જીવન છે. ત્યારે આપણા બાળકોને પણ આપણે સમજી નથી શકતા કે બાળકને શું જોઈએ છે, એના અંદર કઈ સ્કિલ છે. આપણે તો કહીએ કે આપણું બાળક બધા જ વિષયોમાં ફર્સ્ટ આવે, કબડ્ડી સારી રમે, વોલીબોલમાં ફર્સ્ટ આવે, ક્રિકેટમાં ફર્સ્ટ આવે, સારો ગીતો પણ ગાય, સારો ડાન્સ પણ કરે. બધામાં જ આપણા બાળકને આપણે રોબોટ બનાવવાના પ્રયાસો કરીએ છીએ. પણ સાથીઓ, આવનારો યુગ તમે લખી રાખજો. આવનારો યુગ બાળક કઈ રીતના જીતી શકે એવું નથી, પણ બાળક કઈ રીતના જીવી જશે એ તરફનો આવનારો યુગ આવવાનો છે. અનેક પડકારો સામનો કરવા આપણા બાળકો છે, ત્યારે આજનું જનરેશનમાં અનેક પ્રકારની ટેલેન્ટ છે, પણ એ ટેલેન્ટને બહાર કઈ રીતના કાઢવાના એ પ્રકારની કામગીરી આજની શાળાનો સ્ટાફ કરે છે. આપણો સહકારની જરૂર છે. સાથીઓ, અમે અનેક સામાજિક પ્રસંગોમાં હાજરી આપી, બેસીએ, ઘણા સાથી મિત્રો, શિક્ષક મિત્રો મને મળે, ઘણા વડીલો મળે, ત્યારે ફરિયાદો ઘણી અમારી સમક્ષ આવતી હોય છે કે આજનું જનરેશન આમ કરે છે, તેમ કરે છે, આજના બાળકો મોબાઈલમાં ગેમ રમે, પબજી રમે, આ કરે, તે કરે. પણ સાથીઓ, આજનો યુગ આધુનિક યુગ, આવો નમસ્તે સાહેબ, આજનો યુગ ડિજિટલનો યુગ છે. અહીંયા ઘણા વાલીઓ 35-40 વર્ષની ઉંમરના ઘણા બેઠા છે. ત્યારે હું ચોક્કસ યાદ કરીશ, જ્યારે આપણે નાના હતા ત્યારે મોબાઈલ નહોતો, જ્યારે આપણે નાના હતા ત્યારે ઇન્ટરનેટ, ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ નહોતું. આપણે જ્યારે નાના હતા ત્યારે ઓનલાઈન ગેમ નહોતી. આપણે જ્યારે નાના હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ નહોતું. ત્યારે આપણે નાની વ્યવસ્થામાં પણ અસગવડતામાં પણ સગવડતા ઊભી કરીને આપણે નાની નાની રમતો રમતા હતા. પણ આજનો યુગ એ રમતોથી ઘણો દૂર જતો રહ્યો છે. આજે ઘરની જ વાત કરીએ તો આપણે ધંધા, રોજગાર, નોકરીમાં હોઈએ, આપણા ઘરના ઘરે હોય તો રસોઈમાં હોય, બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપી શકતા. ઘણીવાર આપણા હાથમાં મોબાઈલો હોય છે, આપણે મોબાઈલમાં એક પછી એક ચેટ કરતા હોય છે, વિડીયો જોતા હોય છે, ખોલ કરતા હોય. બાળક આપણને પૂછે કે મમ્મી આ કરવાનું છે, પપ્પા આ કરવાનું છે, પણ આપણે એમને પણ યોગ્ય ન્યાય નથી આપી શકતા, એમને પણ સમય નથી આપી શકતા. અને ના છૂટકે બાળકો પણ પછી મોબાઈલમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી દેતા હોય છે. અને એના કારણે જ અનેક પ્રસંગો તો એવા બને છે. આપણે ભૂતકાળોમાં નદી, નાળા, ઝાડો પર રમતા હતા. આજે નાની ઉંમરના થોડા દિવસો પહેલા માત્ર 15 વર્ષની એક બાળકી એક ઝાડ સાથે ફાંસો ખાઈને મરી ગઈ. થોડા દિવસો પહેલા માત્ર 12 વર્ષની એક દીકરી એક પંખા સાથે ફાંસો ખાઈને મરી ગઈ. હમણાં ગયા સોમવારે હું સીમા અમલીમાં મારી મીટિંગ હતી. મીટિંગની બાજુમાં જ એક દીકરી મીટિંગમાં સામે બેઠી, પાણી પીવડાયું, રામ રામ કરીને ગઈ અને ફાંસો ખાઈ લીધો. આ જનરેશન આપણું છે, ત્યારે આ જનરેશન સામે જે આવી સંસ્થાઓ આપણા બાળકોને કઈ દિશામાં વાળવાના છે, કયા સંસ્કાર આપવાના છે, જે કામ કરે છે, ત્યારે એમને હું અભિનંદન આપું છું. સાથે
સાથે સાથીઓ, ડિગ્રીની સાથે સાથે ટેલેન્ટની પણ ઘણી જરૂર છે. આજે આપણી નજર સમક્ષ તમે જોઈ લો, આવનારા દિવસોમાં માત્ર ડિગ્રીઓ નથી ચાલવાની, પણ જીવનમાં આવનારા પડકારો કઈ રીતના આપણું બાળક ઝીલી શકશે, એ સમયે કઈ રીતના ટકી શકશે, એ પ્રકારનું શિક્ષણ પણ જરૂરી છે. માત્ર ચોપડિયું જ્ઞાન આપ્યા કરવાથી બાળકનો વિકાસ કે ઉદ્ધાર નથી થવાનો, પણ આપણું બાળક આવનારા પડકારો સામે કઈ રીતના ટકી રહેશે એ પણ આપણે જોવું પડશે. ત્યારે ટેલેન્ટથી જ આવનારા દિવસોમાં પણ બાળકોને, આજના યુગમાં તમે જોઈ લો, મોટી મોટી કંપનીઓ, ગૂગલ પણ આજે ડિગ્રી નથી માંગતું, ટેલેન્ટ જોઈએ છે. તમે આ કોમ્પ્યુટર લઈ લો, એમાં તમે શું કરી શકો છો બતાવો, પછી તમારો પેકેજ નક્કી થશે. આવી અનેક કંપનીઓ આજે આ દુનિયામાં છે કે ટેલેન્ટના આધારે આજે પેકેજો અને નોકરીઓ આપે છે. સાથીઓ, આપણી નજર સમક્ષ મોટી મોટી હોસ્પિટલો લઈને બેઠા ડોક્ટરો રોજના 5 કે 10 હજાર કમાતા નથી. સામાન્ય એક ઢોસા પાણીપુરી વાળો કે પાવભાજી અને પુલાવ વાળો સાંજ પડે ને 5 થી 10 હજાર રૂપિયા કમાઈને જતો રહે છે. આ એક ઉદાહરણ તમને આપું છું, ટેલેન્ટની વાત કરું છું. લતા મંગેશકર, એનામાં ગાવાનું ટેલેન્ટ હતું, એને આપણે ખોખીમાં પ્રેશર આપે કે તમે ખોખીમાં નંબર લાવો, હોકીમાં નંબર લાવો, હોકીમાં નંબર લાવો, તો એ સક્સેસ ના જાય. એટલે આપણા બાળકોના ટેલેન્ટને પણ આપણે સમજવું પડશે, અને એના માટે આપણે જે સ્થિતિ પર આપણે છે એનાથી રિવર્સ જઈને આપણું બાળક 10 વર્ષનું છે, 10 વર્ષ આપણે 10 વર્ષના બનવું પડશે. આપણા બાળક 15 વર્ષના છે તો 15 વર્ષના આપણે બનવું પડશે, અને બાળકને શું જોઈએ છે, શું કરવા માંગે છે એ જાણીને એમને આવનારા ભવિષ્યમાં એનું જીવન સારું બને એવા પ્રયાસો આપણે કરવા પડશે. આજના કાર્યક્રમમાં ખૂબ સારી કૃતિઓ રજૂ કરી, ખૂબ સારા અહીંયા કાર્યક્રમો થયા છે. ત્યારે એમને તૈયાર કરનાર તમામ સ્ટાફ, એમના મેનેજમેન્ટને હું અભિનંદન આપું છું. આપણા બાળકો આવનારા ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ નંબર લઈને આપણા તાલુકાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ આપું છું. અને આજના કાર્યક્રમમાં અમને આમંત્રણ આપ્યું, અમારું સન્માન કર્યું, અમને જે 2 વાત મૂકવાની જે તક આપી છે એ બદલ આયોજક મિત્રોનો આભાર માનીને વારે વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.